શિયાળને સપન મિની વ્લોગ સ્ટાર્ટ કર્યો. જય માતાજી, જય ખોડિયારનું સ્વાગત છે તમારું આપણા આજના મિની વ્લોગમાં. ત્યારે 9 કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો છે ને મારા મમ્મી સુધારતા બકાલો મારા ઘંટીઓ દળનું દરાવવા જવાનું છે તો હાલો દરાઈ આવું. દળનું દરાવીને ઘેર મૂક્યું પછી પાછો પૂગી ગયા દુકાને. હવે જાઉં માતાજીના મંદિરે. ના અમારા પાદરનો વ્યૂ જોઈ લો. વરસાદ થોડો થોડો ચાલુ છે. મત્રો મત્રો વરસાદ ચાલુ હતો ને પછી હું ને શિવ બાપુ નીકળી ગયા માતાજીના મંદિરે. અને સુંદરી બાપાના મંદિર બાજુ પૂગ્યા હતા. પાણી પણ આવી ગયું હતું સેલનું. અને સુંદરી બાપાના સાલુ ગાડીએ દર્શન કરીને પછી અમે નીકળી ગયા. મંદિરે પૂગી ગયા ને પાદળી વાળા રસ્તે એક કૂતરું હતું પછી એને રોટલી નાખી દીધી. અને પછી ડાયરેક્ટ પૂગી ગયા 66 કેવી ને આવીને કૂતરાને રોટલા નાખી દીધા. અને મંદિરે પૂગ્યા ને મારું પેન્ટ ભીનું થઈ ગયું. પછી આ સીટને જોયું તો બે ઠેકાણે ક્રેક થઈ ગઈ હતી. કેમ કે હમણાં વરસાદ આવે ને એટલા માટે મારું પેન્ટ સાવ ભીનું થઈ ગયું હતું. હાલો હવે માતાજીના દર્શન કરીએ. માતાજીના દર્શન કરીને આ બોટ ભેટમાં આપી ગઈ. એનું નામ જોઈ લો, વાઢિયા ભારવીબેન રામભાઈ તરફથી સુપ્રીમ ભેટ ગામ ફરેર. માતાજીના મંદિરે ભેટમાં આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ. અને પછી મેણસી બાપા કર્યો સબલામાં ભડકો. કેમ કે ધૂપ કરવાની જગ્યાએ છે ને ભીનું છે ને એટલા માટે વરસાદ આવે ને નારિયેલના સોતા ભીના થઈ ગયા. પછી આવી ગયા પાણી હતું તેમાં ખારામાં ઠલવી દીધા નારિયેલના સોતા. અને અહીંથી કઈક વ્યૂ આવો છે મંદિરનો. માતાજીને આરતી થઈ ગઈ પછી આરતીનો લાવો લઈ લીધો. આરતીનો લાવો લઈને મંદિરની બરાબર નીકળ્યા તો વરસાદ ચાલુ થઈ ગયો. પછી ઘડીક વાર ઉભી ગયા. વરસાદ બંધ થઈ ગયો હતો ને પછી પૂગી ગયા ઘેર. મારા મમ્મી બનાવતા હતા રોટલી. જમી કરવીને રેનકોટ પહેરીને આવી ગયો એકલો માતાજીના મંદિરે કૂતરાને રોટલા નાખવા. પછી અહીં જો એક મંદિરે કૂતરો હતો એને રોટલા નાખી દીધા મસ્ત મજાના. રેનકોટ તો વરસાદ ચાલુ જ હતો એટલા માટે પહેરીને આવી ગયો. મંદિરે હું એકલો જ હતો. ખોડિયાર માતાજીના મંદિરે ઘડીક વાર ગરબા વગાડીને પછી આવી ગયો અમારા કુળદેવી માટે. અહીં તો જો બધા આરામ કરતા હતા. કેમ કે છે ને અમારા કુળદેવીનો દીવો તો અખંડ છે ને પૂરો થઈ ગયો છે. પણ વરસાદ થઈ ગયો ને એટલા માટે પૂનમ સુધી અમે અહીં બેસવા આવવાના. બાકી આજનો મિની વ્લોગ અહીં સુધી. વિડીયો પસંદ આવે લાઈક કરી નાખજો. ચેનલ નવો હોય તો જેમાંથી કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો. હાલો બાય બાય.